ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો
આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. 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 महिमा से तू जो भरा हुआ, ज्योति में सदा रहने वाला, मनुष्यों में होने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. आएगा यीशु आएगा, फिर से यीशु जग में तू आएगा. मनुष्यों में तूने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. भूमि आकाश में समा न सका, मंदिरों में तू रह न सका. चंद्र होकर चरनी में पैदा हुआ, मन में हमारे घर तू बना. घर तू बना यीशु, घर तू बना, मनो में हमारे घर तू बना. चंद्र होकर चरनी में पैदा हुआ, मनो में हमारे घर तू बना. प्रेम में आकर तू ही बसा, लोगों को अपने लिए फिरा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. जलवा दिखा यीशु, जलवा दिखा, फिर से यीशु अपना जलवा दिखा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. तूने प्रार्थना सुनी, ऐसा कि तूने सहायता की. बाबुल में तूने बेदारी भेजी, अपने लोगों को फिर से दे रिहाई. दे रिहाई यीशु, दे रिहाई, अपने लोगों को फिर से दे रिहाई. बाबुल में तूने
से दे रिहाई। तू ही हमारा राजा है, तू ही मुक्ति दाता है, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ, जल्दी आ यीशु जल्दी आ। प्यारे प्रभु यीशु तू जल्दी आ, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ। કાઢવા મુજ પાપ રૂપી વેશ તમામ, પ્રભુ ઈસુ આવ્યો દુઃખને ઠામ, સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। કાલ્વરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન, પાપી શું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ. स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। તેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌ ભાઈ બહેનોનો પ્રેમથી આવકાર કરું છું અને આજની સાંજની બાઇબલ અભ્યાસની સંગતમાં આપને પ્રેમભર્યું આમંત્રણ આપું છું. આજનું વચન આપને માટે ઉત્તેજનદાયક અને પ્રભુ ઈસુનો મહિમા કરતું બની રહે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આવો આપણે બાઇબલ અભ્યાસમાં જઈએ તે પહેલાં પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાય માંગીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારા લોક તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર અને ઉત્તમ વચનોને માટે, જે વચનો દ્વારા તમે તમારા ઈરાદાઓ, તમારા મનોરથો, તમારા હેતુઓ અમારી આગળ રજૂ કરો છો અને તે દ્વારા પ્રભુ અમને આત્મિક જીવનમાં વધુ ફળવંત જીવન જીવવા માટે સહાય અને સામર્થ્ય આપો છો.
એ વચનો માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા વચનો સમજવાને માટે અને એ પ્રમાણે નમૂનારૂપ અને સાક્ષરૂપ જીવન જીવવાને માટે તમે અમને સહાય કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી સ્વીકાર કરો બાપ. આમેન. આજનો મારો વિષય છે ઈશ્વરનો પ્રેમ અને તેમણે સોંપેલી જવાબદારી અને ન્યાયપણું. શાસ્ત્ર વાચન છે યોહાનની સુવાર્તા 21મો અધ્યાય અને 15 થી 17 કલમો. આ પેરેગ્રાફમાં આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 વખત પિતાને પ્રશ્ન પૂછે છે કે શું તું મારા ઉપર પ્રેમ રાખે છે, અને છેલ્લી વખતે શું તું મારા પર હેત રાખે છે એ પ્રશ્ન પૂછે છે. અને પિતર પણ 3 વખત એ પ્રમાણે જણાવે છે, હા પ્રભુ તું જાણે છે હું તારા ઉપર હેત રાખું છું. આ પેરેગ્રાફની અંદર એ પ્રેમ વિશે લખવામાં આવેલું છે. જે પ્રેમ અથવા હેત અથવા પ્રીતિ જે 3 શબ્દો છે એનો અર્થ એક જ થાય છે, અને એ સંસ્કૃત શબ્દમાંથી ઉતરી આવેલો આ શબ્દ છે. અને ઇંગ્લિશ બાઇબલમાં પણ બધી જ બાબતોએ પ્રેમ માટે લવ એ શબ્દ વાપરવામાં આવેલો છે. ગ્રીકમાં પણ પ્રેમને માટે અગાપે અને ફિલિયો એ શબ્દ વાપરવામાં આવેલો છે. પણ ફિલિયો અને એ અગાપે એ બંને શબ્દોનો અર્થ એક જ થાય છે. જો કે આપણે ફિલિયો એ રીતે સમજીએ છીએ કે ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, કૌટુંબિક પ્રેમ, એને આપણે ફિલિયો પ્રેમ તરીકે ઓળખીએ છીએ. પણ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બલિદાનયુક્ત પ્રેમ કર્યો, આપણા માટે ઉદ્ધાર કર્યો, એ પ્રેમને આપણે આગાપે તરીકે સમજીએ છીએ. પરંતુ એ પ્રીતિ કે પ્રેમ કે હેત એ બધાનો એક જ શબ્દ અર્થ થાય છે. પણ ઈશ્વરે આપણા પર જે પ્રેમ કર્યો એની વાત લખવામાં આવેલી છે. અને જો આપણે જોઈએ કે ઈશ્વરનો જે પ્રેમ છે કેવો છે, તો યોહાન 3:16 કહે છે કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. નાશ એ શું છે કે બીજું મરણ છે. અને બીજું મરણ એટલે બાઇબલ જણાવે છે સાર્વકાલિક અગ્નિ, સળગતો અગ્નિ અને સતત સળગતો અગ્નિ. અને એ અગ્નિ એવો છે કે જો એની અંદર નાખી દેવામાં આવે તો એ સળગતો અગ્નિમાં જેને નાખી દેવામાં આવે એના પગ પણ સળગતા હોય, હાથ પણ સળગતા હોય અને શરીર સળગતું હોય. કેટલી ભયંકર વેદનાઓ ત્યાં થતી હોય. અને ત્યાં જે પ્રાણી મરણ પામ્યું હોય અને એ 4-5 દિવસનું સડેલું કેટલું ગંધાય, કદાચ એવી શ્વાસ ના લઈ શકાય એવી ભયંકર દુર્ગંધ પણ ત્યાં હોય. કેમ કે એ સજા અને શિક્ષાનું સ્થળ છે. અને ત્યાં કદાચ એવું પણ બને નખ છે એટલે કે ત્યાં જ કંઈ વીંછી હોય અને એક પગે વીંછી કરડે અને એ હાથ ત્યાં આપણે લઈ જઈએ, બીજા હાથ પગે વીંછી કરડે, બીજા હાથ ત્યાં લઈ જઈએ, અને જો બરડામાં કરડે, ખભા કરડે તો ત્રીજો હાથ ક્યાંથી લાવીએ? મતલબ કે એ ભયંકર શિક્ષા બીજું મરણ છે. અને એ શ્રીમંત માણસ 2000 વર્ષથી એ શિક્ષા ભોગવી રહ્યો છે. આ નાશ આપણો પ્રભુનો પ્રેમ એવો છે કે એ નાશથી, એ સાર્વકાલિક અગ્નિથી બચાવવાને માટે તેમણે પોતાના દીકરાને મોકલ્યો. એ પિતાનો પ્રેમ આપણી ઉપર છે. અને જો આપણે ઈસુનો પ્રેમ જોઈએ, પુત્રનો પ્રેમ જોઈએ, તો કહે છે કે તેની ઉપર કેટલી ભયંકર વેદનાઓ સહન કરી. જ્યાં દૂતો હાલેલુયા હોસાના પવિત્રના નાદથી એનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે, તેની જગ્યાએ કાન બેરા થઈ જાય, કાન ફાટી જાય એવા ભયંકર ક્રૂર મેણા તેને મારવામાં આવે છે. આપણા પાપનો ભયંકર જે બોજો છે, જે વેદનાઓ છે, સળગતો અગ્નિ છે, એણે પોતાના શરીર પર લઈ લીધો અને આપણા પાપનું પ્રાયશ્ચિત કર્યું અને આપણા માટે ઉદ્ધારનું દ્વાર ખોલ્યું. એ પ્રેમ પ્રભુ ઈસુએ આપણી ઉપર કર્યો છે. અને ભાલાઓ, આપણે એ જોઈએ છે કે પવિત્ર આત્માનો પ્રેમ, કેમ કે દેવે તો જગત પર પ્રેમ કરીને પોતાના દીકરાને મોકલ્યો સળગતો અગ્નિથી બચવાને માટે. દીકરાએ વધસ્તંભ પર એ સળગતો અગ્નિ પાપની દંડ ચૂકવી દીધો.
પણ મને આપણને એ ઉદ્ધાર ક્યારે પ્રાપ્ત થાય એ પવિત્ર આત્મા સમજ આપે છે. બધું જ પ્રકારનું જ્ઞાન હોય, પણ જ્યાં સુધી પાપની અનુભૂતિ નથી, પાપની સમજ નથી, ઉદ્ધારકની ઓળખ નથી, ત્યાં સુધી એ આપણા માટે બધું નકામું જાય છે. પણ પવિત્ર આત્મા એ પ્રેમ વિશે અને પાપ વિશેની આપણને ઉદ્ધાર વિશેની સમજ આપે છે. જો આપણે જોઈએ છીએ કે પિત્તર અને શિષ્યો ગભરાઈ ગયેલા હતા, ડરી ગયેલા હતા, હતાશ થઈ ગયેલા હતા, સંતાઈ ગયેલા હતા, અને જ્યારે તેઓ ગભરાતા ત્યારે મતલબ કે બુદ્ધિ બધું જ ભૂલી જવાય, કશું યાદ ના રહે, બુદ્ધિ બહેર મારી જાય એવી પરિસ્થિતિ હતી. પણ એ સમયે જ્યારે 50મા દિવસે પવિત્ર આત્મા તેઓની પર આવ્યો ત્યારે તેઓએ એવી સાક્ષી પ્રગટ કરી, એવી સુવાર્તા પ્રગટ કરી, ઈસુ એ જ દેવનો દીકરો છે, એ જ મસીહા છે, એનાથી જ ઉદ્ધાર છે, એવી વાત તેમણે પ્રગટ કરી. અને જૂના કરારના પ્રબોધકોએ આપેલા વચનોમાંથી, જૂના કરારના બધા પ્રમાણોમાંથી એ સાબિત કર્યું કે ઈસુ એ જ ખ્રિસ્ત છે, તેનાથી ઉદ્ધાર છે. અને જ્યારે પવિત્ર આત્મા આ સમજ લોકોને આપી રહ્યો છે પિત્તર દ્વારા, ત્યારે લોકોના હૃદય વિંધાઈ ગયા કે એમને ત્યાં ખ્યાલ આવ્યો કે અમે પાપી છે અને ઉદ્ધારક એ ઈસુ ખ્રિસ્ત છે. એ પવિત્ર આત્માએ એમને એ સમજ આપી કે પોતે પાપી છે અને ઈસુ ખ્રિસ્ત જ ઉદ્ધાર છે, અને તેઓના હૃદય વિંધાઈ ગયા અને પ્રભુનો સ્વીકાર કર્યો, અને 3000 માણસો ઉમેરાયા. એ પવિત્ર આત્માનો પ્રેમ આપણે જોઈએ છે. પુત્ર અને પવિત્ર આત્માએ આ પ્રેમ આપણી ઉપર કર્યો છે. વાલાઓ, આપણો રિસ્પોન્સ કેવો છે તેની સામે એ આપણે વિચાર કરવાનો છે. અને અહીંયા આગળ ઈસુ પિત્તરને પાસે આવીને કહે છે કે પિત્તર, શું તું મારા પર પ્રેમ રાખે છે? કેમ કે મેં તો તારી પર પ્રેમ રાખ્યો છે. તે મને દગો કર્યો પણ મેં તારી પર પ્રેમ રાખ્યો છે. તે મને એકલો મૂકી દીધો પણ મેં તારી પર પ્રેમ રાખ્યો છે. તે મારો નકાર કર્યો પણ મેં તારી પર પ્રેમ રાખ્યો છે. અને મારો પ્રેમ કેવો છે કે તારા સર્વ પાપોનું પ્રાયશ્ચિત મેં વધસ્તંભ પર કરી નાખ્યું અને તારા માટે ઉદ્ધારનું દ્વાર ખોલ્યું. એ પ્રેમ મેં તારી ઉપર કર્યો છે. શું તું મારા ઉપર પ્રેમ રાખે છે? વાલાઓ, આવો પ્રેમ આપણી ઉપર ઈસુએ અને દેવ બાપે કર્યો છે. આપણા દંડનીય શિક્ષા તેમણે લઈ લીધી છે. તો શું એ પ્રેમને, એ ખ્રિસ્તના પ્રેમને આપણે આપણા જીવનની અંદર પ્રવેશવા દીધો છે? એ અગ્નિ વેદનામાંથી જે આપણને મુક્ત કર્યા એની ખાતરી શું આપણા જીવનમાં છે? એ ખ્રિસ્તનો પ્રેમ શું આપણા જીવનમાં અને આપણા વ્યવહારમાં છે ખરો? એ આપણે વિચાર કરવાનો છે. પણ અહીં આગળ જોઈએ છે કે ઈસુ કહે છે કે શું તું મારા પર પ્રેમ રાખ્યો છે? અને ત્યાં પિત્તરનો જવાબ આપણે જોઈએ છે કે હા પ્રભુ, હું તારા ઉપર હેત રાખું છું, એ સઘળું તું જાણે છે. ઈશ્વરના પ્રેમ વિશે આપણે જોયું. પણ હવે પિત્તરને કહે છે કે તું મારા પર પ્રેમ રાખે છે તો મારા ઘેટાને સાચવ, મારા હલવાનોને પાળ, મારા ઘેટાને સાચવ. જવાબદારી સોંપે છે. પ્રેમ ત્યાં જવાબદારી બતાવે છે. હું કહું છું પ્રભુ તારી પર પ્રેમ રાખું છું તો એ મને જવાબદારી સોંપવામાં આવેલી છે. અને જો જવાબદારી નિભાવવાને માટે સમર્પણ અને બલિદાનની જરૂર પડે છે. જો બલિદાનયુક્ત સમર્પણ હોય તો જ એ પ્રભુએ સોંપેલી જવાબદારી આપણે વધારે સારી રીતે અદા કરી શકીએ છીએ. અને પિત્તરે જ્યારે કહ્યું કે હા પ્રભુ, હું તારા પર પ્રેમ રાખું છું, ત્યારે પ્રભુએ કહ્યું કે તું મારા ઘેટાને સાચવ. તો એ ઘેટા એટલે જે સત્તાના બંધનમાં બંધાયેલા લોકો છે તે, જેઓ નાશમાં જઈ રહ્યા છે લોકો છે તે, અને જેઓ પ્રભુને ઓળખતા નથી તે માણસની ઉપમા એ ઘેટા તરીકે આપેલી છે, હલવાન તરીકે આપેલી છે. એટલે એ જે ઘેટા છે એમને સાચવવાની જવાબદારી, એમને પ્રભુમાં વાળામાં લાવવાની જવાબદારી પિતાને સોંપવામાં આવેલી છે. અને એ ઘેટાને સાચવવા મતલબ કે તેનું આત્મિક પોષણ કરવું, શૈતાન શત્રુથી તેઓના આત્મિક જીવનનું રક્ષણ કરવું, અને છેલ્લા શ્વાસ સુધી તેઓ વિશ્વાસની પરાકાષ્ઠાએ પહોંચે, છેલ્લા શ્વાસ સુધી તેઓ વિશ્વાસમાં ટકી રહે, એ રીતે તેઓની કાળજી લેવી એ બતાવે છે કે ઘેટાની સંભાળ. અને ભાલાઓ, પિત્તરે એ પ્રમાણે ઘેટાની સંભાળ લીધી છે. બીજા પિત્તરના પત્રમાં અને આપણે જોઈએ છે કે 1લો અધ્યાય અને 12મી કલમની અંદર એ પ્રમાણે કહેવામાં આવેલું છે કે હું નિત્ય, તમે સત્યમાં સ્થિર છો, હું જાણું છું તમે વિશ્વાસમાં છો, તમે મુશ્કેલીમાં પણ પ્રભુમાં ટકી રહ્યા છો, છતાં હું એ વાતોનું એટલે ખ્રિસ્તની વાતોનું નિત્ય તમને સ્મરણ કરાવીશ, નિત્ય સ્મરણ કરાવીશ, એમ ત્યાં લખવામાં આવેલું છે.
એ લોકો સત્યમાં સ્થિર છે, મજબૂત છે, છતાં શા માટે પિતર એ પ્રમાણે કહે છે કે હું તમને એ નિત્ય સ્મરણ પ્રભુની વાતોનું કરાવીશ? એટલા માટે કે તેણે પ્રભુને વચન આપેલું કે હા પ્રભુ, હું તારા પર પ્રેમ રાખું છું, અને પ્રભુએ કહેલું કે તું મારા ઘેટાને સાથે હોત. પ્રભુને આપેલું વચનને લીધે એ ત્યાં પોતાની જવાબદારી નિભાવે છે, અને એ જવાબદારી નિભાવતા તેના અપમાન સહન કરવું પડે છે, દુઃખ સહન કરવું પડે છે, પોતાનો જાન કુરબાન કરી દેવો પડે છે, પણ એ એવી બલિદાનયુક્ત સેવા કરીને પણ એ જવાબદારી ભાલાઓ નિભાવે છે. અને ત્યાં કહે છે કે એ નિત્ય તેઓની સંભાળ લેવાની, રોજે રોજ તેઓની આત્મિક કાળજી લેવાની ત્યાં એ વાત કરે છે. એટલા માટે કે ઉપર વિશ્વાસ કર્યો હોય અને વિશ્વાસની પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય, જબરદસ્ત વિશ્વાસ હોય, પરંતુ શૈતાન એટલો ભયંકર છે, એટલા ષડયંત્રો કરે છે કે ગમે ત્યારે માણસને પાપમાં પાડી શકે છે. અને માટે પિતર જુએ છે કે જે જવાબદારી મને સોંપી છે એ સંપૂર્ણ રીતે ફૂલ થવી જોઈએ, એ છેલ્લા શ્વાસ સુધી એ ઘેટું વિશ્વાસમાં દ્રઢ રહેવું જોઈએ, અને માટે એ પોતાની જવાબદારી પ્રત્યે તેની પર લક્ષ્ય રાખીને એ તેની સંભાળ લેતા રોજે રોજ કહે છે કે હું તમારી સંભાળ લઈશ, તમને સ્મરણ કરાવીશ. અને ત્યાર પછી 13મી અને 14મી કલમમાં એ પ્રમાણે કહેશે કે મારો માડવો જલ્દી પડી જવાનો છે. મારો માડવો કહે છે જલ્દી પડી જવાનો છે, મતલબ કે હવે મારું મરણ થવાનું છે. પણ ત્યાં આગળ એ પ્રમાણે કહે છે કે મારો માડવો જલ્દી પડી જવાનો છે, મારું મરણ જલ્દી થવાનું છે, એ મને ખ્રિસ્તે વાત જણાવી છે. છતાં પણ કહે છે કે જ્યાં સુધી હું માડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે. વાલાઓ કહે છે કે મારો માડવો પડી જવાનો છે, હું મરણ પામવાનો છું, પણ હું મરણ પામું ત્યાં સુધી, મારા છેલ્લા શ્વાસ સુધી હું તમારી આત્મિક કાળજી લઈશ, કેમ કે મેં મારા પ્રભુને વચન આપ્યું છે કે હું તારા ઘેટાને સંભાળીશ. અને એ જવાબદારી પ્રત્યે એટલો વિશ્વાસ હોય છે કે જીવનના મરણના છેલ્લા શ્વાસ સુધી એ જવાબદારીને વળગી રહેશે. એટલું જ નહીં, પણ ભાલાઓ 15મી કલમમાં બહુ અધ્યાય બાબત કહે છે, પિતાનો બીજો પત્ર 1લો અધ્યાય અને 15મી કલમમાં કહે છે કે મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ. હવે પિતર મરણ પામે ત્યાર પછી વિશ્વાસીઓનું શું? શૈતાન એઓની પર તૂટી પડે અને નાશમાં લઈ જાય. તો એ કહે છે પોતાના ઘેટાની સંભાળ કેવી જેવી રીતે રાખે છે, કહે છે મારા મરણ પછી પણ હું એવો પ્રયત્ન કરીશ, એવી વ્યવસ્થા કરીશ, કદાચ બીજી વિશ્વાસુ વ્યક્તિને મૂકીશ, બીજા બાળકને મૂકીશ કે તેઓ તમારી કાળજી લે અને તમને વિશ્વાસમાં મજબૂત રાખે, તમને શિક્ષણ આપે. ભાલાઓ આ પિતાની જવાબદારી ગજબની છે. ભાલાઓ તમને અને મને પણ ઈશ્વરે આપણને આ જવાબદારી સોંપેલી છે, ઘેટાને સાચવવાની. પિતરને જ્યારે આ જવાબદારી સોંપી છે ત્યારે આપણને કોઈ અલગ અલગ જવાબદારી સોંપી છે. કોઈને પાળકીય સેવા, કોઈને ક્વાયરની સેવા, કોઈને યુથની સેવા, બરાબર, અલગ અલગ ઈશ્વરે તાળંતો આપ્યા છે અને અલગ અલગ આપણને સેવાઓ સોંપી છે. તો આપણે એ યાદ રાખવાનું છે કે એ ઈશ્વરે સોંપેલી જવાબદારી નિભાવવાની છે, અને એ જવાબદારીની અંદર, એ જવાબદારીમાં સંપૂર્ણ સમર્પણ છે, બલિદાનયુક્ત સેવા હશે, આપણું લક્ષ્ય એ સેવાઓ તરફ હશે, ઈશ્વરે સોંપેલા હેતુ તરફ હશે, તો જ આપણે સફળ થઈ શકીશું. પણ શું મને ખબર છે કે ઈશ્વરે મને કોઈ પણ પ્રકારની સેવા સોંપી છે? એ સેવામાં અત્યાર સુધી હું કેટલો વિશ્વાસુ માલુમ પડ્યો છું, એ સેવામાં કેટલો હું આગળ વધ્યો છું? આ મારા માટે પ્રશ્ન છે વાલાઓ. અને વાલાઓ, જ્યારે પ્રભુએ પ્રેમ કર્યો એ વિશે જવું, જવાબદારી, અને પિતરે બહુ જ જીવનના છેલ્લા શ્વાસ સુધી અપમાન સહન કરીને, મરણ સહન કરીને એણે એ જવાબદારી નિભાવી. પણ જો જવાબદારી ના નિભાવીએ તો એની શિક્ષા છે, ન્યાસન છે. બલાવો, એનું શિક્ષા છે, એનું ન્યાસન છે. આપણે એ જોઈએ છે કે આદમ અને હવાને પ્રભુએ આજ્ઞા આપી અને એ આજ્ઞા તેઓએ તોડી, એ આજ્ઞાનો ભંગ કર્યો. એ ફળમાં એ કોઈ એવું ઝેર નહોતું કે માણસ મરણ પામે, પણ ઈશ્વરની ઈચ્છાનું ઉલ્લંઘન ત્યાં થતું હતું, ઈશ્વરની આજ્ઞા ત્યાં તૂટતી હતી, અને એ પાપ તેમનામાં આવ્યું, આજ્ઞા ભંગનું. અને પાપને કારણે તેઓને વાડીમાંથી બહાર કાઢે એટલું જ નહીં, પણ એ પાપનું પરિણામ
વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ પાપનું પ્રાયશ્ચિત કરવું પડ્યું. એ પાપે જે પ્રવેશ કર્યો એ પાપનું ત્યાં નિવારણ કર્યું દેવું પડ્યું. એટલે માત્ર ફળ ખાવાની આજ્ઞા ભંગ પણ એ વધસ્તંભ પર દેવના દીકરાને જળાવવું પડ્યું, દુઃખો સહન કરવું પડ્યું. એ એનું ભયંકર પરિણામ છે. વાલાઓ, ઈશ્વરે સોંપેલી નાની પણ જવાબદારી, એમણે આપેલી નાની પણ આજ્ઞા જો આપણે ઉલ્લંઘન કરીએ છીએ, તોડીએ છીએ, તો ઈશ્વરનું ન્યાસન છે એ લોકોને આદમ, હવા અને કે છે સતને તેમણે શિક્ષાઓ કરી છે. હા વાલો, આપણે એ પણ જોઈએ છીએ ઉત્પત્તિના એ પુસ્તકમાં 19મા અધ્યાયમાં 18મા અધ્યાયમાં પણ સદોમ અને ગમોરાહના માટે કહે છે કે તેઓના પાપનો બુમાટો છેક ઈશ્વર સુધી પહોંચ્યો અને ત્યારે એ હોય તેનો નાશ કરવાનો નિર્ણય કર્યો. અને ઉત્પત્તિ 19 અને 24 અને 25માં આપણે જોઈએ છે કે સદોમ અને ગમોરા આકાશમાંથી અગ્નિ અને ગંધક વરસાવ્યા અને એ શહેરોનો અને આજુબાજુના વિસ્તારનો સમૂળગો નાશ કરવામાં આવ્યો. એના રહેવાસીઓનો નાશ કરવામાં આવ્યો. એની અંદર જે ઝાડ, પાન, ફળ, ફૂલ, અનાજ, શાકભાજી એ બધાનો નાશ કરવામાં આવ્યો. એ ન્યાયાસન છે વાલાઓ. ઈશ્વરે સોંપેલી જવાબદારીની જો આપણે નિષ્ફળ જઈએ છીએ તો એ આપણા માટે શિક્ષા રહેલી છે. એમાં કોઈ પણ આનાકાની થશે નહીં. આપણે નવા કરારની અંદર પણ એ બાબતો જોઈએ છે કે આનાનિયા અને સાફીરા ઉપર પણ એ ન્યાયાસન આવે છે. તેઓએ વિશ્વાસ પણ કર્યો, કદાચ બાપ્તિસ્મા પણ લીધું, દેવની પાછળ પણ ચાલતા હતા અને ત્યાં સુધી એમનું સમર્પણ કે એમણે બધી જમીન વેચી દીધી અને કહે છે દાન એ પ્રભુને આપીશું. પણ આપણે શું જોઈએ છે? થોડા પૈસા રાખી મૂક્યા, થોડા પૈસા રાખી મૂક્યા. પૈસા એમના હતા, જમીન એમની હતી, પણ જ્યારે એમણે અર્પણ કરેલું એમાંથી પાછું રાખ્યું ત્યારે બંનેનું મરણ થયું. આ ન્યાયાસન છે. ઈશ્વરે આજ્ઞા ભંગનો પણ અને ઈશ્વરે જે એમને આશીર્વાદો આપ્યા એ આશીર્વાદના ચોરીના બદલામાં પણ એમને શિક્ષા થયેલી આપણે વાલાઓ જોઈએ છે. એટલું નહીં પણ પ્રેરિતોના કૃત્યોના આપણે 13મા અધ્યાયની અંદર પણ આવી શિક્ષાઓ જોઈએ છે કે જે પ્રભુએ કરી છે. કેમ કે ત્યાં કહે છે પાઉલ અને યોહાન અને બારનાબાસની એ સુવાર્તાની પ્રથમ મુસાફરી હોય છે અને ત્યાંનો જે હાકેમ હોય છે અને એ હાકેમ જે સર્ગિયોસ એનું નામ છે. પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાયને 8 થી 11 તો કે છે એ સર્ગિયોસને જ્યારે પાઉલ અને બારનાબાસ એને ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે છે ત્યારે 8મી કલમમાં કહે છે કે અલીમાસ જાદુગર તે હાકેમને વિશ્વાસ કરતા અટકાવવાની મતલબથી તેઓની સામો થયો. એ તારણ પામે માટે એ અલીમાસે અટકાવ્યો અને ત્યાં એને કેવી શિક્ષા થઈ એ પણ આપણે જોઈએ છીએ. 11મી કલમમાં કહે છે, પ્રેરિતોના કૃત્યો 13 અને 11માં કહે છે, પાઉલ કહે છે હવે જો પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું આંધળો રહેશે અને તને સૂરજના દર્શન થશે નહીં. ત્યારે એકાએક ધુમ્મર તથા અંધકાર તેના પર આવી પડ્યા અને હાથ પકડીને પોતાને ઘેરે એવાઓની તેણે શોધ કરવા માંડી. જો વાલાઓ સુવાર્તાનો અટકાવ કરે છે તો કેટલી ભયંકર શિક્ષા છે. એ આંધળો થઈ ગયો. આ નવા કારણનું ન્યાયાસન પણ આપણે વાલાઓ જોઈએ છીએ. જો ઈશ્વરે સોંપેલી જવાબદારી, ઈશ્વરે સોંપેલા તાલંતો, ઈશ્વરે આપેલા આશીર્વાદો, ઈશ્વરે આપેલા જીવનનો આપણે ઉપયોગ કરતા નથી તો તેની શિક્ષા આપણા માટે રહેલી છે. આપણે વિચાર કરીએ કે પ્રભુએ સોંપેલી જવાબદારીમાં હું વિશ્વાસુ છું ખરો? ઈશ્વરે જે મને કૃપાદાનો આપ્યા છે, આવડતો આપેલી છે, એનો ઉપયોગ મેં કેવી રીતે કર્યો છે? ઈશ્વરે જે મને પદ આપ્યું છે, ઈશ્વરે જે મને નાણાં આપ્યા છે, ઈશ્વરે જે મને આશીર્વાદો આપ્યા છે, તેનો મેં કેવો ઉપયોગ કર્યો છે? શું ઈશ્વરે આપેલા જીવનનો, ઈશ્વરે આપેલા તાલંતનો
ઈશ્વરના મહિમાને માટે ઉપયોગ કર્યો છે, ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે ઉપયોગ કર્યો છે, ઈશ્વરના હેતુ પરિપૂર્ણ કરવાને માટે કર્યો છે, ઈશ્વરના મનોરથો પૂરા કરવાને માટે એનો ઉપયોગ કર્યો છે, કે પછી એ મારા પદનો, મને બોલવાની જે છટા છે, મારામાં જે જ્ઞાન છે, મારામાં જે પદ છે, તેથી બીજાને દબાવી દેવાના માટે તેનો ઉપયોગ કર્યો છે, મંડળી બાંધવાને માટે ઉપયોગ કર્યો છે કે મંડળી તોડવાનો મેં ઉપયોગ કર્યો છે, એ ઘેટાને સાચવવાનો, પ્રભુના વાળામાં લાવવાનો માટે મેં એ તાલંતોનો અને પદનો ઉપયોગ કર્યો છે કે ઘેટાને વિખેરી નાખવાનો મેં ઉપયોગ કર્યો છે. એના માટે ન્યાસન છે. વાલાઓ, પ્રભુએ તો આપણી પર અજાય પ્રેમ કર્યો છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્માએ, અને આજે એમનો પ્રેમ એ ચાલુ જ છે. પણ જો હું કહું છું કે હા પ્રભુ, હું તારા પર પ્રેમ રાખું છું, તો પ્રભુએ આપણને જવાબદારી સોંપી છે, અને જવાબદારી એ સમર્પણ અને બલિદાન માગે છે. હા, એ મારા સ્થાનનો ઉપયોગ મારી વાહવા થાય, મને માન મળે, મને હોદ્દો મળે, એ માટે મેં ઉપયોગ કર્યો છે, કે નમ્ર ભાવથી પ્રભુનો મહિમા મળે, બીજાનું ઉત્તેજન મળે, બીજાના તાલંતો પ્રભુના કાર્યમાં ઉપયોગ થાય, એ માટે મેં ઉપયોગ કર્યો છે. યાદ રાખો, જે કંઈ ઈશ્વરે આપણને આપ્યું છે એનો ઈશ્વર આપણી પાસે જવાબ માગશે. યાદ રાખો કે હું ક્યાં હતો. યોહાન 3:16 કહે છે કે નાશમાં, એ સાર્વકાલિક અગ્નિમાં હતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના એ પ્રેમ દ્વારા મને સ્વર્ગીય રાજ્યનો વારસદાર બનાવવામાં આવ્યો છે, અને મારા પાપો ભૂંસી નાખવામાં આવ્યો છે. એ નર્કમાંથી કાઢીને સ્વર્ગીય સ્થાનોમાં મને સ્થાન આપવામાં આવેલું છે. તો પ્રભુનો હેતુ મારા જીવનમાં પરિપૂર્ણ થાય છે કે કેમ? અને આપણે માથીની સુવાર્તાના 25મા અધ્યાયમાં પણ એ જોઈએ છીએ કે જે 5, 2 અને 1 તાલંત આપવામાં આવ્યા, જે લોકોએ તાલંતનો ઉપયોગ કર્યો તેઓને ઈશ્વર શાબાશી આપે છે, સ્વર્ગીય જીવનનો આશીર્વાદ આપે છે, કેમ કે એમણે સોંપેલા તાલંતોનો ઉપયોગ કર્યો છે. તો ભાલાઓ, તમે મુશ્કેલી વેઠીને, સંકટ વેઠીને, અન્યાય વેઠીને, દુઃખ વેઠીને તમારા તાલંતોનો, તમારા પદનો મંડીને બાંધવાને માટે ઉપયોગ કરો છો, પ્રભુના મનોરથો પૂરા કરવાને માટે ઉપયોગ કરો છો, તો ચોક્કસ પ્રભુ તમને આવો આશીર્વાદ આપશે જ. ભલે મંડળી કે જગત તમને હળધૂત કરે, ભલે તે તમારો નકાર કરે, એકલા પાડી દે, પણ ઈશ્વરની નજરમાં એ તમારી અને મારી સેવાઓ કે છે મૂલ્યવાન છે, અને પ્રભુ એ જુએ છે, પ્રભુ અંતઃકરણને પારખે છે. પરંતુ વાલાઓ, એ ત્રીજા ચાકરે એ તાલંતનો ઉપયોગ નહીં કર્યો, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો શું કહે છે? એને બાંધીને બહારના અંધકારમાં નાખી દો, કે જ્યાં રડવું અને દાંત પીસવું છે. આ કોના શબ્દો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો કહે છે, શું તું મારા પર પ્રેમ રાખે છે? તો સગડા બારથી લદાયેલાઓ મારી પાસે આવો, હું સ્વર્ગીય જીવન માટે આમંત્રણ આપું છું. પણ એ જ ઈસુના શબ્દો કહે છે, એને બાંધીને નરકાગ્નિમાં નાખી દો. આપણા માટે પ્રશ્ન છે કે સ્વર્ગીય સ્થાનમાં જવું છે કે નરકાગ્નિમાં જવું છે? અત્યાર સુધી આપણે આપણા જીવનોનો, પદોનો અને ઈશ્વરે આપેલા આશીર્વાદોનો કેવો ઉપયોગ કર્યો છે? જો કદાચ પોતાના મહિમાને માટે, બીજાને દબાવી દેવાને માટે, મણી તોડવાને માટે ઉપયોગ કર્યો છે, તો એની શિક્ષા છે. આજે આપણે ત્યાંથી પાછા ફરવાનો સમય છે, તક છે. ભાલાઓ, પ્રભુએ આપણને એના ખાસ લોક તરીકે પસંદ કર્યા છે, પૃથ્વી પરના જીવનમાં આશીર્વાદિત કર્યા છે, અને પ્રભુનું આગમન ખૂબ જ નજીક છે. ત્યારે તમારી અને મારી, આપણા સર્વ ખ્રિસ્તી ભાઈ બહેનોની એ ફરજ છે, એ જવાબદારી છે કે નાશમાં જતા લોકોને બચાવવા ઈશ્વરે આપેલા તાલંતોનો ઉપયોગ કરવો. અને માટે આપણે જાગૃત રહેવાની, સભાન રહેવાની ખાસ જરૂર છે કે હું મારા જીવનનો કેવી રીતે ઉપયોગ કરું છું. મારા જીવનથી પ્રભુને દુઃખ તો પહોંચતું નથી ને? મારા જીવનથી કોઈને ઠોકર ઉપતો થતા નથી ને? અને પ્રભુનું વચન એક જે ઈસુ ખ્રિસ્તના પણ એ શબ્દો કહે છે કે જો નાના બાળકને તમે ઠોકર ઉપથાવ છો, તો તમારા ગળે ઘંટીનું પડ બંધાય અને સમુદ્રમાં ઊંડાણમાં નાખી દેવાય, એ વધારે સારું છે. આ પ્રભુનું ન્યાસન છે. પ્રભુનો પ્રેમ,
પ્રભુના આશીર્વાદો, પ્રભુની રક્ષણ એ જવાબદારી સોંપે છે, જવાબદારી સમર્પણ માગે છે. અને એ જવાબદારીમાં જો આપણે વિશ્વાસ માલુમ પડે છે તો સ્વર્ગીય જીવન છે, માન અને સન્માન છે. પણ એ જવાબદારીમાં જો નિષ્ફળ જઈએ છે તો એના માટે ખ્રિસ્તનું ન્યાયાસન અને શિક્ષા રહેલી છે. આજે આપણે પસંદ એ કરવાનું છે, આપણા માટે એ પડકાર છે કે ઈશ્વરે આપેલા જીવનનો એના મનોરથો માટે, એના હેતુઓ પરિપૂર્ણ કરવા માટે ઉપયોગ કર્યો છે કે મારા માટે ઉપયોગ કર્યો છે. આજે એ તક છે, શું આપણે આપણા માટે ઉપયોગ કર્યો છે, પ્રભુના માટે નથી કર્યો? તો આજે પસ્તાવો કરીએ, પ્રભુની આગળ ફરી સમાધાન કરીએ અને પ્રાર્થના કરીએ કે પ્રભુ તું મને માફ કર અને મારા જીવનનો ઉપયોગ તારા મહિમા માટે, તારી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે કર. પ્રભુ આ વચનો સમજવા માટે આપ સર્વ સાંભળનારોને પુષ્કળ કૃપા આપે, સામર્થ્ય આપે અને એ વચનો પ્રમાણે જીવન જીવવા માટે ઈશ્વરે આપેલા જીવનનો, આપેલા તાલાંતોનો તમારા એમના મહિમાને માટે ઉપયોગ કરવાને માટે તમને કૃપા આપે, તમને સામર્થ્ય આપે, સમજ આપે, એ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આવો આપણે છેલ્લી પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમા ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારા અજાયબ જેવા પ્રેમને માટે, તમારા બલિદાનને માટે. જગત તારણ પામે, સ્વર્ગીય જીવન પામે માટે તમે તમારા દીકરાને મોકલી દીધો, એ પ્રેમને માટે. પૃથ્વી પર તમે એમને જીવન આપ્યું છે, ત્યારે પ્રભુ તમે એમને જવાબદારી સોંપી છે, મારા ઘેટાને સાચવો. અને એ ઘેટાને સાચવવાને માટે જેમ પિતાને જ્ઞાન, ડાપણ, અધિકાર અને પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું, એ જ રીતે પ્રભુ તમે એમને એ જ્ઞાન અને અધિકાર અને સામર્થ્ય અને આશીર્વાદો આપેલા છે. ઓ પ્રભુ પરમેશ્વર પિતા, તમારું આગમન ખૂબ જ નજીક છે, ત્યારે પ્રભુ એ તમે આપેલા જીવનનો ઉપયોગ તમારા હેતુઓ પરિપૂર્ણ કરવાને માટે અમે કરી શકીએ. તમે સોંપેલી જવાબદારીમાં અમે વિશ્વાસુ માલુમ પડીએ અને અમે વધારે ફળ આપનારા બનીએ, એવું તમે થવા દો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારી જવાબદારી પૂરી કરવાને માટે પ્રયત્ન કરીશું, ત્યારે શૈતાનના પરીક્ષણો, શૈતાનના હુમલાઓ અને જગતના પ્રભુજી અસત્યતાથી અનેક પ્રકારના એ મહેણા, ટોણા અને અવરોધો આવશે. પરંતુ પ્રભુ તમારી જવાબદારી પ્રત્યે વિશ્વાસુ રહેવાને માટે, તમારી જવાબદારી પૂરી કરવાને માટે, તમારી ઉપર લક્ષ્ય રાખવાને માટે રોજે રોજ પવિત્ર આત્માનું સામર્થ્ય અને સહાયતા પૂરી પાડો, એવી પ્રાર્થના કરું છું. આજે આ વચનો જેઓ સાંભળ્યા છે, એ વચનો દ્વારા, એ પ્રત્યેક ભાઈ બહેનોના જીવનો દ્વારા તમારી ઈચ્છા પરિપૂર્ણ થાય અને જવાબદારીમાં દરેક ભાઈ બહેન વિશ્વાસુ રહે, એવી મારી પ્રાર્થના પ્રભુ ખ્રિસ્તના નામમાં સાંભળી સ્વીકાર કરો બાપ. આમેન.